देवनी उगमेश्वर हरीर सागर देवनी पालुमातनी राम कृष्ण भोजन रामनी गिरधारी बापा देवजी राम बापा ये सागर बापा ना सब परिवार जय उगम भोज। आज આપણે દાદાના સાનિધ્યમાં ગિરધારી બાપાની નિર્વાણ તિથિ નિમિત્તે આજે આપણને બધાને મળવાનો અમૃત લાવો સદગુરુની પરમ કૃપાથી પ્રાપ્ત થયો। ખરેખર મનુષ્ય દેહમાં સદેહ સ્વર્ગમાં જવું એટલે સંતોનું સાનિધ્ય પ્રાપ્ત થાય। આપણે ચિત્રામણમાં મુગટવાળા ભગવાન જોઈ છે, પણ એ તો કદાચ આપણને પિક્ચરોમાં પટ્ટીમાં દેખાય, કાં તો પેલા રામલીલાવાળા નાટક કરતા એવું દેખાય। પણ પ્રગટ આવા વેશમાં પરમાત્માનું દર્શન કરવું એ ગુરુગમ દૃષ્ટિ વિના થતું નથી। કાળાંતરે યુગે યુગે મહાપુરુષો આવતા જેને સદગુરુનું શરણ લઈ પોતાના શુદ્ધ સ્વરૂપે પ્રાગટ્ય લે એનો અવતાર કહેવાય। એમે દુષ્કાળ જ્યાં ધર્મ અધર્મની જ્યાં સત્તાને જ્યાં મેરી તેરી મારો ધર્મ મારા ગુરુ તારા ગુરુ એવા દુષ્કાળના સમયમાં સાગર બાબાનું પ્રાગટ્ય એ સદે ઉગારામ દાદા કહેતા કે મારા ગુરુ દાદા રામદેવજીની ઘરે અજન્મા એનો જન્મ સદેહ દેહ ધારણ કરી ક્ષીરસાગર બાપા આવતા ચાલતા ભગવાન આવ્યા। અમૃત બાપાના ક્ષીરસાગર બાપા આવતા ચાલતા એટલે આપણા બધાના માટે ક્ષીરસાગર બાપા એટલે અનંત રત્નોની ખાણ સાગર સાહેબ। અને જોવાના અત્યારે બધા કેટલા બધા રત્નો કિંમતી ક્ષીરસાગર બાપાના અમૃત રત્નોમાં તમે નજર તો નાખો, ઉગારામ બાપા, રામજી બાપા, કિશન બાપા, ભોજા બાપા, રાહુ દાદા, જેટલા નામી અનામી આપણા સંતો મહાપુરુષો એ રાહુ દાદા એ પુસ્તકમાં બધાની નામાવલી મૂકી છે। આ રત્નોની એક એક રત્નની કિંમત કરો મારા બાપ। જેના આપણને આ અમૂલક લાવો મળ્યો આ સંતોનો, અને આપણે કાયમ આપણા મહાપુરુષો કહે કે પરમાત્મા તો નિર્ગુણ નિરાકાર છે, જેના આપણે નામ શબ્દ બ્રહ્મ સ્વરૂપે દરેકના ઘટોઘટમાં ગાજી રહ્યો, વ્યાપક રહેલો, કણકણમાં જણજણમાં જે રહેલું શબ્દ બ્રહ્મ સ્વરૂપ એ નિર્ગુણ નિરાકાર એનું પ્રગટ રૂપ સંત પોતે જ છે। જેમ ગણપણનું એક રૂપ આપણે જે નિહાળીને આપણે હાકર કહે, હાકરના કણ કણમાં જેમ ગળપણ રહેલું, ફૂલના એક એક કળીમાં જેમ સુગંધ રહેલી, એમ બાપા સંતના રૂપે પરમાત્મા વ્યાપી જ રહે। સત્ય પરમાત્માનું પ્રગટ સ્વરૂપ છે, નામ નિર્ગુણ સ્વરૂપ છે। જેનો સંત મળ્યા એને ભગવાન મળી ગયા, ગુરુ મળ્યા એને ભગવાન મળી ગયા, નથી માનો। આમ તો ગુરુ શબ્દ તો એટલો વ્યાપક છે, જેના આપણે નિર્ગુણ કહી, નિરાકાર કહી, સગુણ કહી, સાકાર કહી, બેનો પ્રકાશક જો કોઈ તત્વ હોય તો ગુરુ તત્વ કહેવાય। આ પાંચ તત્વ જગત બનાવ્યું, જેના આપણે આકારમાં જોઈ ગયા છીએ, પવન, પાણી, પૃથ્વી, આકાશ, આજે આપણને જળ, આજે પાંચ તત્વોનો જે ફસાવો છે જગતમાં એ જળ છે। છઠ્ઠું ચેતન તત્વ એ આપણો આત્મા, જેને આપણે ઈશ્વર કહીએ। પણ આ છએ છનો પ્રકાશક જો કોઈ હોય તો એને આપણે ગુરુ કહેવાય। જ્યાં છએ છનું મળવું થાય, નિર્ગુણ અને નિર્ગુણનો સરવાળો કરીને તો એના જવાબ રૂપે આપણે ગુરુ કહેવાય। બીજી રીતે કહી કે દેવી દેવતા કે અવતારો કયો, તીર્થંકરો કયો, પેગંબરો કયો, 33 કરોડ દેવતા કયો, 1,80,000 વાલિયા કયો, 83,000 ઋષિ મુનિઓ કયો, નવનાથ કયો, સિદ્ધ 84 કયો,
52 વીર 64 જોગણી, અરે જેટલા નામી અનામી સંતો ભક્તો આ બધા ગુરુ સ્વરૂપમાં હમાઈ ગયા. જેમ એક સૂર્યમાં અનંત કિરણો છે એમ ગુરુ તત્વમાંથી આ બધા દેવી દેવતા પીર પેગંબર તીર્થંકર અવતારો પ્રગટ થયા. એ આપણે સાગર બાપાએ પોતાના નિજ અનુભવોના આપણી મોર બધાને મહાપુરુષો આપણને ગાતા જ હોય. એટલે આપણને એવા સાગર મળ્યા જેને સાગર કહેવાય. એમાંથી તો અત્યારે અનંત પ્રકારે નદીઓ વહી રહી છે. અરે એની કૃપારૂપી વરસાદ જેમ આકાશમાં વરસી રહ્યો ને જ્યાં જ્યાં જિજ્ઞાસ હોય જેના જેના ખેતરમાં જીને જીને ખેડ કરી જ્યાં જ્યાં નામના બીજકાયા ત્યાં કૃપારૂપી વરસાદ વરસી રહ્યો. અને એની કૃપા છે એટલા કડીકાળમાં હું તમે થોડી ઘણી જો શાંતિના આનંદનો અહેસાસ કરતા હોય આ હળાહળ કળિયુગમાં તો એની કૃપા માને મારા. અને હું ઘણી વખત કહું કે આપણે આંબેડકર સાહેબે કાયદો 74 વર્ષ થયા છે તો એ બધી જગ્યાએ એનો પૂરેપૂરો અમલ નથી થયો નથી. એની પાસે તો સત્તા કે રાજ સત્તા અને સાગર બાપાના વચનમાં એટલી બધી કેટલી બધી શક્તિ કે એક જ શબ્દમાં 18 વર્ષની થઈ ગઈ. આ વચન સિદ્ધિના પામેલા પુરુષોના પ્રમાણ છે. એટલે વચન સિદ્ધિ જ્યાં હોય જે સંતો બોલે એ પ્રમાણે કુદરતને ઊભું કરવું પડે એનું નામ વચન સિદ્ધિ કહેવાય. સંત જે કંઈ બોલે એ પ્રમાણે બની જાય કુદરતી. આજુ આ જગત બધું કુદરતી. આ પૃથ્વી કુદરતી, પવન કુદરતી, સૂર્ય કુદરતી, ચંદ્ર કુદરતી. એમ સંતોમાં કોઈનો ઠરાવ નથી, સંતે કુદરતી. સંતના વચનો કોઈ ઘડેલા નથી પણ કુદરતી જ મહાપુરુષોના શબ્દો એ અનાયસ જ્યાં શબ્દનો ઉચ્ચાર થાય એ પ્રમાણે એનો પાઠ કરી લે. એ બની નથી રહેતો. અને આપણે હવે કોઈ હું તમે જાણી મારા બાપ આ ઉગમ ફજની દેન હોય તો ઈશાકર બાપાનું વચન જ છે મારા. એનું નામ જ આપણે અનંત જે આપણે લાખો કરોડો મળીને આજે આનંદ કરતા હોય નાના નાના બાળકો એના મૂળમાં તો ઈશાકર બાબત રહેલા જ પ્રગટ તો એને જ કરીને આપણા માટે એમને એક ઉગારામાં આપ્યા હતા ત્યારે જેટલા હરોહરમાં ઈશાકર થઈ ગયા મારા. એટલે આપણા ગુરુનો મહિમા જેટલો કરી એટલો ઓછો મારા. હવે આપણે ગિરધારી બાપા પછી દેવજી બાપા આ બધા પુરુષો આ ઉગારામ બાપાના આ બધા પુરુષોના મેન તમે કદાચ આમાંથી કોકે જોયા છે ભાગશાળી છે એમ તો પણ એના પરિવારનો જો તેના જેવા જોઈએ ને આપણો અણસાર જ મારા. એક સાગર બાપાને આપણે નથી જોયો પણ એના પરિવારને જોયું તો અણસાર તો આવું જ નહીં મારા. એટલે એ સાગર બાપાનો આજે પરિવાર જે છે અને બાપાએ કીધું એટલી બધી સરળતા હું તો એમ કહું ને હું કાયમ કોઈ ડેલિકેટનો છોકરો હોય ને પાલિકામના કોઈ ડેલિકેટનો છોકરો હોય તો પાવર હોય મારો બાપ ડેલિકેટ છે નાખા ઉગમ ફજના જનેતા. અને અત્યારે આવતું ચાલતું સ્વર્ગ ઊભું કે આપણું ગણાય ઉગમ ફજ એટલે અત્યારે સદૈવ સ્વર્ગમાં જવાય. જ્યાં જ્યાં આપણા સંતો જાય ત્યાં સ્વર્ગ ઊભું થાય. અને જો હમણાં આપણે હરિદ્વારમાં હું તમે આમાંથી ઘણા બધા આવ્યા હરિદ્વારના એક એક કણમાં ઉગાડાનું ઈશાકર બાપાનું નામ નિરૂપણ થઈ ગયું. કાટે કાટમાં જયકારો જ્યાં જો હતા જયકારો જયકારો. હું તો કોઈ 2-4 દિવસ તો એ લોકોને ગમ્યું જ નહીં હોય. હરિદ્વાર તો હાવ ખાલી થઈ ગયું છે. એટલે મારા બાપ હરોહરમાં ઈશાકર બાપાનું નામ ગુમતું કર્યું હોય તો આપણા મહાપુરુષોનો પ્રતાપ છે, એનો પુરુષાર્થ છે, એની સેવા ભક્તિ, એની નિષ્ઠા હોય, એનો વિશ્વાસ. અને એ વિશ્વાસના આધારે એ વચનમાં વિરસીનાથ ઈશાકર બાપા અનેક રૂપે પ્રગટ થયા. અનેક રૂપે પ્રગટ થયા. ઈશાકર હરોહરમાં રહે એને નડે નહીં કાળ. જો કાળને નડવા પણ નહીં એટલે હરોહરમાં હરદમમાં આપણા અંદર શબ્દબ્રહ્મ સ્વરૂપે દાદા તો રહેલા છે. કોઈ દી આપણને અભાવ ના થવો જોઈએ. સંતનો સદગુરુનો અભાવ કોઈ દી ના થવો જોઈએ. ગિરધારી બાપા એટલે જે આપણા દેહને ધારણ કરવાનું તત્વ છે એ ગુરુ તત્વ જ ગિરધારી બાપા. રામ કયો, કિશન કયો, ભોજા ભોજ આપણો ભો મટાડી દે બધા બાપા. તો આપણામાં બધા નામની પાછળ તત્વ રહેલા. એટલા આવા નિર્ભય આપણને સનાતન પુરુષો મળ્યા. સનાતન એટલે કાયમ આવતા પુરુષો, અવતારી પુરુષો. એ કઈ
આપણે આ થાકી 5 જણાએ નક્કી કર્યા નહીં, પણ કુદરતના અંશો અહીં આવીને પ્રગટ થઈ કુદરતના સંદેશા આપણા હૃદયમાં પાછા સ્થાપિત કરી ગયા. આપણને પોખાયા નથી, આપણને ભજન પોખાયું નથી. આપણા અમારા બાપાએ કીધું ઓમ સોમ પોખાયા નથી, ગુરુ ગોવિંદ પોખાયા નથી. આપણને પ્રતીતિ કરાય, વિશ્વાસ કરાયો, અને એ વિશ્વાસે હું તમે આજે આનંદ કરી લીધો. મારા સંત કૃપાએ છૂટે માયા. સંત એટલે મેં હમણાં કીધું, સંત એ કુદરતનો કેવો સ્વરૂપ છે, જેના આપણે શુદ્ધ ચેતનાનું સ્વરૂપ કહીએ. એ શુદ્ધ ચેતન સંત સ્વરૂપમાંથી જે બિંદુ પ્રગટ થયું, દેહમાં પ્રગટ થયું, એ દેહનો સંત કહેવાય. 5 તત્વના ખડકામાં ખાવીનું પ્રાગટ્ય થયું, એનો સંત કહેવાય. જે ભાઈ લગ્ન કરે એટલે માથે બિંદી મૂકતો, બિંદી એટલે આપણે નક્કી કરી કે અમે ધણી છું. એમ સંતના માથે ધણી હોય. સંત એ ધણી છે, કુદરતનું સ્વરૂપ છે, અનાદિનું અખંડ અવિચળ શુદ્ધ સ્વરૂપ છે. એને જેને ધારણ કરી હૃદયમાં, એને સંત કહેવાય. જેના જીવનમાં જે પ્રાગટ્ય લીધું ગુરુ તત્વનું, એને સંત કહેવાય. એ સંતની કૃપાથી છૂટે માયા, કાયમ નિર્મળ થાય. સંતની કૃપાનો ઉલટાવો શું થાય? પાકું. આપણને બધું પાકું થઈ ગયું. આ સંસાર કાતો વિલસી દવાવાળો, મચી દવાવાળો, નાસું છે, જે થઈ છે મારું દેખાય જગત એ રહેવાનું નથી, પરિવર્તન વાળું. છતાંય આપણને સાચું લાગે. અને આપણા ગુરુએ બતાવ્યું ને આ સનાતન સત્ય પાકા તત્વની વાત કરી. ગુરુ એ જે આપણને શબ્દ બ્રહ્મનું ભાન કરાયું, એ તો સ્થિર તત્વ, અવિચળ તત્વ, અગમ અપાર અનંત, એવું નિરાલંબ સત્ય આપણને ઓળખાયું. પણ એમાં આપણું ધ્યાન પડતું નથી. અને આ બીજું ત્રીજું આપણને જે નાચ જાત ને વાટ ઘાટ, આ બધા વરગણા એવા બધા હાચા થઈ ગયા, એવા ઘર કરી ગયા. ઊંઘમાં બોલાવો તો પટેલનો દરબારને બધું પાકું થઈ ગયું. અને આપણા ગુરુએ આપણને સત્બ્રહ્મ સ્વરૂપ આત્માનું ઓળખાયું. કલ્યા તું બ્રહ્મ છું. આપણે જગતમાં જ્યાં ત્યાં જઈ બધા ભગવાન ગોતવાની આવ્યા હતા, પણ ખરેખર જ્યારે ભગવાનની પ્રતીતિ ગુરુ મળ્યા ત્યારે તો ભગવાન તો તમે પોતે જ હતા. ભગવાન ગોતવાના ચમ ના રહ્યા, ગુરુ મળે એટલે પોતે જ ભગવાન બનાવી દે. અને ભગવાન બનીને મળવું ના હોય, ભગવાન તો અદર મળતો. તો આપણો આત્મા એ જ પરમાત્મા. ગુરુ આત્માના દ્રષ્ટા. જગતમાં આપણે બધાને જીવ દેખાય, ઘાટ દેખાય, રૂપ દેખાય, મરુ દેખાય, ઊંચું નીચું, આ બધી ભેદ દ્રષ્ટિવાળું જગત છે. એટલે ગુરુની દ્રષ્ટિમાં અખંડ અવિચળ સ્વરૂપ એ આત્મ સ્વરૂપ છે. એટલે ગુરુએ જે નામ આપ્યું એ અખંડ અવિચળ નામ છે. એ નામ અનામી, એનું કોઈ નામ નથી, અને નિશ્ચળ નામ છે મારા. એટલે એને નિશાકર બાપાએ સતનામ કીધું. તો એ સતનામ આપણે કહીએ, જેના આપણે હરોહરમાં જે રહેલું છે, અદમમાં જે રહેલું તત્વ હતો, જે શુદ્ધ સ્વરૂપ શબ્દ બ્રહ્મ સ્વરૂપ છે, એ આપણા ગુરુનું અખંડ અવિચળ સ્વરૂપ છે. ઘણા કે ગુરુ જતા રહ્યા, ગુરુ જતા નથી ત્યાં. ગુરુ જાય તો બધું પૂરું થઈ જાય. મારા ગુરુ નામ તો બધું અંધકાર ધંધુકાર જ છે મારા. ગુરુ મનુષ્યમાં જ મળે છે, અને મનુષ્યમાં મળે એના ગુરુ કોઈથી જાય નહીં, એ ના જાય. કારણ કે આપણા ઉગારામ બાપા કહેતા હતા કે ગુરુ શિષ્ય તો બે અનાદિ, એ બે અનાદિ એ કોઈથી મળતા નથી ટૂંકમાં, અને એક જ સ્વરૂપમાં બે વિકસિત થયેલા. એટલે સંતની કૃપા થાય તો છૂટે માયા. માયા એટલે ભ્રમણા, જે દ્વૈત પ્રપંચ, જે આપણને બે પણ લાગે, હું અને તું. આપણને શરીર અને બીજો જે આત્મામાં જે શરીર પાછો તેનો અધ્યાસ થઈ ગયો. જે દ્વૈત છે ટૂંકમાં, સ્ત્રી પુરુષ ભક્ત ભગવાન, જે દ્વૈત છે ટૂંકમાં એ પ્રપંચ છે. જો મૂળમાં તપાસો તો એક જ છે. દાખલા તરીકે આપણા અંદર જાય તો શ્વાસ કહેવાય, એનું એ વળીને બહાર શરીરમાં આવો તો એનો શ્વાસ કહેવાય. પણ શ્વાસનો ઉશ્વાસ બે એક જ છે. જે બેને એક રૂપે જોવું હોય તો પ્રાણ કહેવાય, અને પ્રાણનું શુદ્ધ સ્વરૂપ એ આત્મા થતું, ચેતના આત્મા. એ આપણું અખંડ ગુરુનું સ્વરૂપ છે. એટલે બ્રહ્મણા મટાવી દે એનો ગુરુ કહેવાય. આપણને કોઈ રોગ ઉઠ્યો હોય અને ડૉક્ટર પાસે દવા લઈ તો રોગ મટી જવો જોઈએ ને આપણે રહેવા દઈએ, આપણો રોગ મટી જવો જોઈએ. એમ આપણે તો આત્મા છીએ, સનાતન છીએ.
આપણામાં કઈ પણ આપણને જે જીવનો જે અભ્યાસ પડી ગયો, જે આપણને ભ્રાંતિ થઈ ગયો, હું પટેલ છું, દરબાર છું, બ્રાહ્મણ છું, ભંગી છું, બેન છું, ભાઈ છું, કાકો છું, ભત્રીજો છું, અને દરજીનું કામ કર કે દરજી હું, કપડા સીવો તો કે દરજી, લોઢાનું કામ કર કે લોહા, ઉતારનું કામ કર કે ઉતાર. કર્મને પોતાને માની લીધું. એ કર્મ હેતુ નથી, ક્રિયા છે હેતુ નથી. તું તો સનાતન છો. આપણા થકી બધું છે, આપણે બધા થકી આપણે નથી. એવું શુદ્ધ ચેતન આપણું અનાદિનું સ્વરૂપ છે. એના આત્મદ્રષ્ટા ગુરુ મળ્યા આપણને. અને ગુરુએ જે કીધું એ સત્ય. ઉગારામ બાબાએ શું કીધું કે આત્મા અગમ ઉગે ને જાણ્યો, સદગુરુ બતાવે એ સત બ્રહ્મ. એમાં જે અલૌકિક શબ્દ ઉકલે તો છૂટી જાય કોટી. અલૌકિક શબ્દ એટલે હમણાં બાપાએ ચોખ્ખું શુદ્ધ સ્વરૂપમાં બોલ્યા ને, ઓહમ સોહમ એ અનાદિ છે, અલૌકિક છે, એનો જગતમાં કોઈ ખાટ નથી. પણ ઓહમના આપણે એનું સ્થાન જોવું હોય તો આપણા ગુરુએ ઓહમનું અનાદિ સ્થાન છે. ઓહમ અનાદિ બ્રહ્મ છે, અને એને જોવો હોય સાકાર સ્વરૂપે તો આપણા ગુરુ છે. ઓહમ એ સખી ઓહમ રે દિશે ગુરુ આપણા, સોહમ સ્વામી દિશે અપાર. આ ગુરુનું અનાદિ નામ પારસમણી. આ અનાદિ વળી તમે ઓહમ સોહમના જગતમાં કોઈ ઘાટ નથી. એ નિર્ગુણ નિરાકાર છે. જોજો તમે રામ કહો તો તરત ધનુષમાં વાળો તમને તરત જ આકાર દેખાય. કૃષ્ણ કહો તો સુદર્શન ચક્ર વાળો તમને આકાર દેખાય. પણ તમે આ ઓમ સોમમાં એના રૂપ નથી. પણ ત્રિકમ સાહેબે કીધું કે તમારા હાથ હોય તો કે નામ ને રૂપ મારા ગુરુજીના રૂપમાં એમ બોલ્યા છે ત્રિકમદાસ. આના કોઈ રૂપ નથી, અરૂપ છે. પણ એનું જોવું હોય, તમારે નક્કી કરવું હોય તો ગુરુ રૂપે નક્કી કરો. જેમ પત્નીના પતિ રૂપે પરમેશ્વર છે, દીકરા દીકરીના મા બાપ શિવ શક્તિ છે, એમ આખા જગતના અનંત બ્રહ્માંડના સ્વામી ગુરુ છે. ગુરુ રૂપે જોવો. જ્યાં સુધી દેહમાં આપણે સી ત્યાં સુધીના ગુરુ રૂપે જોવાના. કારણ કે આપણા લાભુદાદા એ પણ કહેતા કે દેહ ભાવે આપણે કાયમ દાસ છીએ, આત્મા ભાવે ગુરુમાં આપણે જેમ મીઠું આંગળી છે ત્યાં સુધી નખો, પણ એ ગામડો પાછો સમુદ્રમાં હમાઈ જાય તો સમુદ્રનું બની જાય. એમ આપણે હમાઈ ગઈ તો આપણે બે એક છીએ, પણ હમાઈ જાય કીધું નથી. અને એ કોઈ કહે નહીં હું ગુરુ છું, હું આત્મા છું, પરમાત્મા છું. આ બોલવાની વાત નથી. આપણા ગુરુએ જે નામ આપ્યું એ બોલવાનું નથી. આ સોપડે લખાય છે, નામ લખાય, આ તો એના ખોટા ભવાઈના નામ છે. કાકાની ભવાઈ, મામાની ભવાઈ, ભત્રીજાની ભવાઈ, દરબારની, પટેલની, બ્રાહ્મણની, આ બધી ભવાઈઓ આ એ ઉતરી જાય. નાટક છે. આપણે જેમ રાતે સપનું આવે, સપનામાં ગમે બની હાથું નથી તો આ ક્યાં કાકા ભત્રીજા આપણે હાથા છીએ, નાચા સાચું છે, સ્ત્રી પુરુષ હાથા છે. એમાં આત્મા જે ચેતન છે એક જ સત્તત્વ. બીજું બધા બન્યા એ તો મટી જવાના. જેટલું આપણે બન્યા છીએ, જેટલું માનવું છે એ કઈ રહેવાનું નથી. અને ગુરુએ જે કીધું એ તો સતબ્રહ્મ છે. એ આવતો નથી, જતું નથી, અનાદિનું જેમ તેમ જ છે. જ્યાં જેમનો જેમ છે તેમ છે, વધે ઘટે ને વાલો, આવે ન જાય, ના જાય ના આવે, નથી ભર્યો નથી ઠારો. એ કોઈ આવતો જતો નથી. એવું જે તત્વ નિરંતર તત્વ છે, નિરાલંબ છે, અવિચળ છે, અકળ છે, અખત છે, અગમ છે, અપાર છે, અનંત છે. એને વેદેરે આવા વિશેષણમાં મૂક્યું હોય એ તત્વ આપણો આત્મા છે. અને એ ગુરુએ એની દ્રષ્ટિ આપણને આપી. એટલે ગુરુનો મહિમા જેટલો ગઈ એટલો ઓછો હોય. કારણ કે ગુરુએ જે સ્વરૂપ આપણને ઓળખાવ્યું એમાં કંઈ કરવાનું નથી, કંઈ કાઢવાનું નથી, કંઈ ઉમેરવાનું નથી. ઉપરથી જે બન્યા હોય એ ખોટું ખવાઈ ગયું હોય કાઢને કોઈ જરૂર છે મારા. કારણ કે કાળની મુખમાં શું જાય મારા બાપ, આ બન્યા એ મટવાનું છે, એ તમે નથી. જેમ આપણે ઢોકળા ગમે પહેર્યા હોય એ ઢોકળા તો કાઢી જ નાખવો પડશે. એમાં બધા કપડા સફરમના બધા કર્મથી આપણે બધા કર્મે હરજે કાગડા, કર્મે હરજે કૂતરા, કર્મે હરજે કાગ, કર્મે તો કોઈ ઘોડે ચડે કરે ચાલ. આ બધા કર્મના પુતળા છે. દોરી તો કંઈક કુદરતના હાથમાં છે, રચાઈને નાચવાનું છે. એટલે અમારી દ્રષ્ટિથી અમે તો બાપા મૂળગમ દ્રષ્ટિથી આપણે વિચારીને આપણે સદ્રષ્ટિથી તો આપણે બધા નાટક કરવાના બધા. હું તો એમ કહું ગુરુ શિષ્ય ક્યાં બની એ નાટક છે. પણ જે ગુરુએ ઓળખાવ્યું એ સનાતન છે, એ નાટક નથી. એ સત્ય સનાતન છે, નિત્ય આત્મા. એટલે
નાટક કરવાનું. તમે સપનામાં જાગ્યા પછી તરત ખોટો ઠરાવ આપણે મનથી માની, પણ આ ખોટું વાળું અનુકૂળ નથી અને મળી જોઈએ તો વાસના દે ચોખામાં, રૂપિયામાં, પૈસામાં, નાચમાં, જાતમાં, તે વળી પાછા ચોરાસીના ચક્રમાં આપણે ફરવું પડે. એટલે અભિનયને કરીને આપણે આ બધા ચોરાસીના ચક્રમાં ના ચડવું હોય તો ગુરુએ જ્યાં આપણને બતાવ્યું હોય ઠેકાણું, એ ઠેકાણામાં ઠરી જવાની જરૂર છે, બેસી જવાની. કંઈ કરવાનું નથી, પણ જ્યાં છતાં ગુરુએ કીધું ને આપણે લીધું કામ પૂરતી પકડી લેવાનું. પણ આપણે ગોક કરી જાપ જપ્યા કરી, ગમતા સત્સંગ કરી, હાંભળ્યા કરી, પણ નક્કી કોઈ કરતા નથી. અને પેલું કાન્યા માન્યા સપના મગનાનું ભજન નથી કર્યું, પણ સાચું થઈ ગયું. કોણે 8 કલાક ભજન કર્યું હતું આ ભાઈબાના ભડકાનું? તો આવું પાકું થઈ ગયું. અમુક કોક કે કાળા ભાઈ કે આ રહ્યો મોંઘમાં સીધા કરે, કેવું પાકું થઈ ગયું. અને આપણા સત્સંગમાં વારે વારે આ શાન કરવામાં આવો કે ભાઈ તું આત્મા છું, તું બ્રહ્મ છું, તું સનાતન છું, તું સત છું. પણ એ આપણને નક્કી થતો સંતો જે કે એ આપણને નક્કી નથી થતું. એટલે આપણી ઉપાધિ મળતી નથી. અને જે જગતે મનાયું હોય, હું તો કહું વડાપ્રધાન કે વડાપ્રધાન ક્યાં કાયમ રહેવાનું? એ પદે કાયમ રહેવાનું નથી. આ બધાએ રાજા પ્રજા જેટલા તમે માન્યું, મન કા માન્યા નહીં એ તેરા, દિલ કા માન્યા નહીં તેરા, વૃથા કહી રહ્યો મારું મારું, એ મનવા જોયું કહું એ માનું મારું. મહાપુરુષો કે અમારું માનો, આ તમે જે માન્યું તમે નથી. અને ખરેખર ભોજા બાપા અમારે કહેતા 3 વાના પર જગત આખું ઊભું. એક તો માનતાનો ધર્મ છે, સ્વાર્થનું મળવું, અને નવરાશનું ગામતું. માણા નવરો વાતો ગામત જાય, એમાં હાટુને દે, હાટીને દે, મામાને દે, બેબીને દે, આમ કરે. નવરો હોય તો નવરાશ ના હોય તો કોઈ રહે જમી હોય તો એના નોકરી જવાનું. એટલે નવરાશનું ગામતું, સ્વાર્થનું મળવું. અને સ્વાર્થ વગર માણા કોઈ અહીંથી કચ્છમાં જાય કે અમેરિકા જાય, સ્વાર્થ માટે જ જાય ને. સ્વાર્થ વગર માણા ઘરની બહાર નીકળતો થતા ભાઈને નથી બોલાવતો સ્વાર્થ વગર. અને માનતાનો ધર્મ, અંબાજી માની માનતા રાખી, કામ ના થયું કે બીજું એકલું હામું મળ્યું કે જઈ બાજુ કે આમ સામુંડા બાજુ ચોટીલામાં સામુંડમાં એમ કે હા મારો ત્રીજી પ્રમાણે કામ થઈ ગયું કે અમે તો 3 વર્ષ સંગ કાઢ્યો અંબાજીનું, કંઈ ના મળ્યું, હાલો સામુંડા જતા રહે. આ માનતાના ધર્મ બદલી જાય, માનતા કાયમ રહે નહીં મારા. એમ આ જગતમાં જે કંઈ માન્યું છે માન્યતા, અને ગુરુએ બતાવી સત્ય વાસ્તવિક છે, સનાતન છે. એટલે એ માનક નામમાં તમે છો, પણ નથી માનતા એટલે ઉપાધિ કર. આપણને ગુરુ મળ્યા કઈ ઉપાધિ કેમ નથી થતી? કે ગુરુ માનતા નથી. પહેલા વરસ વર્તુલા કર્યા, કેટલાય ભગવાન માતાજીને પૂજ્યા, પછી ધણી મળ્યો, પણ ધણી નક્કી નથી થતો. ધણી મળે પછી આ તો પેલો હારો નોકરો હારો, પેલાના ધણી હારા નોકરા હારા, એ મનીમાં આપણા ધણી જે હોય ને એ નક્કી નથી થતું. બીજાના ધણી આપણા કામના નથી મારા. એમ આપણું જે છે વાસ્તવિક સત્ય એને સ્વીકારો. એમાં કંઈ કરવાનું નથી. અને જે કરો એ બધું વૈતરાગ છે. જગતમાં જે કંઈ કરો એ બધા વૈતરાગ છે ધર્મના. ધર્મ તો તમને સત્ય સનાતન આપણા ગુરુએ ઓળખાવે. આત્મા આત્મા એ સનાતન ધર્મ. એમાં ક્રિયા નથી, કરાવવા નથી, ધ્યાન નથી, ધારણા નથી, ખાલી પકડી લેવાનું છે. ગુરુમાં વચન આપ્યું ગુરુ, એમાં વિશ્વાસ કરવાનો. કાયમનો એક તળાટી સિક્કો મારીને આપી દે પંચાયતનો સહી કરીને, આથી આ ગ્રંથ મારો. છોકરાનું નામ પાછળ નથી માનતા દીકરો કે ફલાણા ભાઈ આ વાળાના આ પપ્પા, એ દાખલામાં તમારા પપ્પા થઈ ગયા, તમે ઘરના માલિક તમે થઈ ગયા. તો ગુરુએ તમને જે વચન આપ્યું, કોલ આપ્યો, એ વચનમાં તો પરમાત્મા રહેલો જ છે. વચનથી વચન બીજું કાંઈ નથી. વચનમાં જ જે એના મળવું હોય, જેને આત્મા કહો, પરમાત્મા કહો, ગુરુ કહો. ગુરુ શીમાં આવ્યા? વચનમાં આવ્યા. વચનમાં તો આપણે રહેતા નથી. વચનમાં નથી રહેતા એટલે ગુરુમાં નથી રહેતા આપણે. તો ગુરુમાં રહેવું હોય તો વચનમાં રહેવું પડે. અત્તર ગુરુ કરીને વચનમાં નતા રહેતા. અને જ્યારે ભીમ સાહેબ મળ્યા અઢારમાં અને વચનની સમજૂતી થઈ ગઈ કે 5 તત્વોને 3 મૂળ તત્વોને લેવતારી, મંથન કરો મૂળના તત્વોને લેવતારી. જ્યારે જીવનને નક્કી થઈ ગયું ગુરુનું વચન, તો પછી એના બધી ખોડાખોડ પટી ગઈ. સિદ્ધ રહેવું, એકાદશી, જીવતી જે ટંકાવું, પછી બધું કહી દીધું. મારી ભલા થાય બધેથી નથી. પછી ન કંઈ કરવા પણ નહીં. લાગી સમજાવી
ભરત ગંગાજીનું પ્રાગટ્ય થઈ ગયું મારા બા. એટલે સોપડીઓ વાંચવાની જરૂર નથી, તો બધા તો પુસ્તક એટલે પુરુષોત્તમ સુધીના સરનામા હાલો તમારા પડકે નથી તમારા પર. ગુરુ આપણને મળે એટલે નક્કી કરવાનું છે. નક્કી શું કરવાનું? ગુરુનું નામ નક્કી કરવાનું. અને ગુરુના નામે કાયમ રહેવાય, બાપના નામે કાયમ ના રહેવાય. હરદમાં ભેગા થઈ જાય, ઓર હરદમાં જતા રહેશું આપણે. મારા ગુરુનું નામ હશે ને અત્યારે આપણે આ બાપાના બધાને દાદાની આખી રંગશાળા આપણે યાદ કરી દઈએ. ગુરુની સત પરંપરા જે આદિનારાયણજી આ બધા ગુરુના સ્વરૂપમાં રહેલા. બાકી માનવ ઉદરમાંથી જન્મે બધા મળ્યા જ છે. જેટલા માનવ ઉદરમાંથી આવ્યા એ બધા 18 વર્ણ એકે રહ્યા નથી. જો કોઈના ગયા હાથમી પેઢીના નામે જતા રહ્યા, નામ નથી ગયા. રાવણ જેવા તો 10 માતાવાળા શિવના ઉપાસક, પણ નામ નથી ને ગયા ને ટક્કા બારણથી. એટલે મારા બાપ આ જે ગુરુએ આપ્યું નામમાં રહેવું હોય તો બસ નામનું નક્કી કરો. નામ નક્કી કરો. નિર્મા નૃત્ય સુરતે નિર્ધારો, અર્ધમ રટણા રટીડો રામના, ગુરુ વચનને ઉર્ધારો, હૃદયમાં ધારણ કરો. જમબાઈ મંગળસૂત્ર ધારણ કરીને પતિની નિશાની, એમ આપણા ગુરુના નામને આપણે હૃદયમાં ધારણ કરવું છે. એ આપણે ગુરુ મળ્યાની, આત્મા પરમાત્મા મળ્યાની આ નિશાની. નામ એ નિશાની પણ એ નક્કી કરવું પડશે ને એનું સ્થાન ક્યાં. જો આપણે છોકરાને શીખવાડ્યું બેટા આમ કહેવાય, બેટા આ કામ કહેવાય, આ પદ કહેવાય. નિશાનમાં ભણાય તો રામ વિશે ધર્મમાં આવ્યું, કૃષ્ણનું આવ્યું, અને બધા અવતારોનું આવ્યું, તીર્થંકરનું આવ્યું, પેગંબરનું આવ્યું, દેવી દેવતા બધાના આ ધર્મગુરુએ આપણને પાઠ ભણાયા. પણ કોઈ એમ કીધું કે આત્મા કોણ? મોટામાં મોટો પ્રશ્ન તો આત્માનો હતો. આત્મા એટલે પોતે હો. આત્મા એટલે બીજું કોઈ નહીં. આમાં કંઈ રહેતું નથી. એમાં કાન પકડવાનું નથી, નાક પકડવાનું નથી. આત્મા તો તમે પોતે જ છો. પણ આત્મા તો આપણે પોતે છીએ, પણ ગોતી શીખી દે આપણા સિવાય એટલો જડતા આશી મેળવીને આત્મા આત્મા કરો, પણ તમે તમને નક્કી નથી કરતા. આમ આશીથી ડાફીડિયા મારો, પણ તમે તમને નક્કી કરતા નથી. તમે પોતે જ આત્મા. એટલે મારા બાપ આપણને ત્યાં મોટો જે ફેજ ભ્રાંતિ આચા ગુરુ વગર મટતી નથી. એટલે સંતની કૃપા થાય તો આ બધી ભ્રાંતિ મટે એવું બાપા. નકર સંતની કૃપા વગર ભ્રાંતિ મટે બી. ગુરુની જે આજ્ઞા સુધીમાં કૃપા હોય, ગુરુની ઉગારામને જે ગુરુએ આ વચન આપ્યા ને એમાં એની કૃપા હતી. એટલા આ બધું ઊભું થયું. કેવા ખાતર કીધેલું હતું, હૃદયથી બોલાયેલા શબ્દો હતા. એની કૃપામાં એની બારોબાર ભીજાઈને આવેલા શબ્દો હતા. હૃદયમાં ભીજાયેલી વાણી હતી. તો આજ આપણે ઉગારામ બાપાની આગેવાનીમાં ગુણપદ હિસાગર બાપના ગુણ કહી રહ્યા. એટલે ગીરધારી બાપાએ સરળ પુરુષોને એમનો લાભ બહુ મળેલો હતા. ગીરધારી બાપા એ બધા વિરોધના આજુબાજુ ગામમાં આવતા, તમને બાપુ ફોન કરતો, તમે મળતા. બહુ સરળ પુરુષ હતા. એમ જ્યાં જ્યાં સંતનું પ્રાગટ્ય જાય, જ્યાં સત્ય હોય ને તો સત્યમાં સરળતા હોય, કોઈ કડકાઈ ના હોય. દુઃખા કડકાઈ વાળા હોય સંતો સરળ હોય. એને સહેજે અભિમાન નહીં હોતું. હું હોય પણ હું પણ નહીં હોતું. આ પણ જ કાઢવાનું ને પણ નડે તું મારા. જેમ આંખમાં કણું મેળે નડસ, એમ આપણામાં જે હું પણ હોય ને એ નડે મારા. જે હું આમ હું તેમ આપણે બધું કાઢી નાખ્યું અને ત્યાં મૂકી દીધું. હું ગુરુમાં મૂકી દેવાનું. આ હું મૂકો ત્યાં સલામત ત્યાં રહેવું. બાકી હું રાવણમાં રહેશે તો મરવાનો, દુર્યોધનમાં હું હશે તો મરવાનો, 18 વર્ણમાં ગમે ત્યાં હું રહે તો મરવાનો, ગમે પદમાં પ્રતિજ્ઞામાં હું રહે છે તો મરવાનો. જો હું તારવો હોય, બધા નથી તારી દેવો હોય તો ગુરુમાં મૂકી દો. ગુરુમાં મૂકી દો. એટલો તો છેલ્લો શબ્દ શું કીધું એ મૂકવાનું સ્થાન છે. તુઈ નામ તારણ દરો મૂકના ત્યાં આપણા ઉના મૂકવાનો છે. તુઈ પદમાં, ગુરુ પદમાં આપણે મૂકી દેવાનો. અને ગુરુમાં મૂકી તો જ આ વાત છે. ઉગારામ ક્યાં હમણાં? ગુરુમાં. ઈશાગર બાપા ક્યાં હમણાં? ગુરુમાં. જે ગુરુમાં હમણાં તો ગુરુ કાયમ છે. પ્રથમ આદિ ગુરુ અભિગમ એકલા નહીં સૃષ્ટિ મંડાણી, પ્રાણ પ્રકૃતિ પિંડ નહીં વાણી, નહીં પવના કે નહીં પાણી, કશું નતું તીધું ના ગુરુ હતા.
તો એ ગુરુમાં જે જતા નથી આવતા નથી કાયમ છે એવું જે તત્વ ગુરુ એમાં હમાઈ જવાનું. બાકી તો જીવ આવો જાય, શરીર આવી જાય, જે આ માયામાં જેટલું તમને દૃશ્યમાન દેખાય એ બધું અવધિવાળું, આદિ મધ્યનો અંતવાળું, અને ગુરુ અનંત છે, એ તત્વ અનંત છે. એટલે મેં ના કીધું જેમાં આકાર સાકાર નિરાકાર બધું જે હમાઈ રહેલું એ જે અખંડ સ્વરૂપ છે એને ગુરુ તત્વ કહેવાય. તો એમાં હમાઈ જવાની જરૂર નથી. તો આ બધા જે હમણાં ને એના જયકારા છે, એના જયકારા જેટલા મહાપુરુષોના તમે જયકારા બોલી દેવો ચારે યુગના એ હમણાં થયા ગુરુના શરણમાં હમણાં. જેમ હોનાની ગમે એટલા ઘાટ બનાવ્યા પછી હોની ભાગી નાખત જાય છે ઘાટ બધા હોનામાં જ જાય, વળી પાછા હોનામાંથી ઘાટ બને, વળી પાછા એની સ્થિતિ રહે, વળી પાછા એના ભાગીના કરતા હોનામાં જતા ને. એમ ગુરુના જે બાળકો હતા, ગુરુના જે અનુસર્યા હતા એ બધાએ ગુરુમાંથી જ આવ્યા અને ગુરુમાં હમણાં. એટલે જોઈએ આપણે બધા મળ્યા ને એ કોઈ નાતી જાતિ વાળા નતા મળ્યા. આ તો મળ્યા હોય ને મળશું પૂર્વજન્મની રીતે, નવા ખાતા નહીં ચડે, જગોદુખની રીતે. સંતો અને પરમાત્માની કોઈ નાત જાત હોય નહીં મારામાં. હજુ કોઈ નાત જાત માનતા હોય સંતની તો આપણે સંતના ઓળખ્યા જ નથી. સંતની જાત જ સંત છે, સંતની જાત જ ભગવાન છે. હરિગુરુનો સંત એક રૂપે. એટલે એમાં જે ભેદ કરો એ પૂર્ણ પદના પામ્યા નથી, પૂર્ણની સમસ્યા ભેદને એને જાણ્યો નથી. એટલે સંત કૃપાએ સુખે માયા કાયા નિર્મળ થાય. કાયા નિર્મળ થાય એટલે પાવડર વાળી આમ ચોખ્ખી મેકઅપ કરી ચોખ્ખી કરવાની. નિર્મળ થયું એટલે આંખમાંથી રેતીના ગોંધ બધા એમાં સમાન દેખાય. જેમ પેલા કાયમ કહું કે પેલો એક્સરો હોય ને, એક્સરે મશીન કે બધાના હાડકાના ફોટા લઈ આવો, પછી બામણ હોય, ભંગી હોય, પટેલ હોય, દરબાર હોય, બેન હોય, ભાઈ હોય, એ એક્સરે ક્યાંથી ઉભો રહે? હાડકામાં. પછી ભાઈ ગમે કાળ હોય, ધોરો હોય, લાંબુ હોય, ટોપ હોય નહીં, પણ એ હાડકાને સીધું પકડી પાડે એક્સરેમાંથી. એક એક્સરે મશીન એના મૂળ સ્વરૂપમાં ઉભો રહે તો આપણે ગુરુના બાળકોને આવું બધું નામદાર દેખાય. ઉપલા બધા આ બધામાંથી નીકળી અને અંદર જે ગુરુએ બતાવ્યું ચેતન તત્વ એ આત્મા જોઈ લેવાનું. એ આત્મા બધાય છે, એ આત્મા સ્વરૂપે આપણા ગુરુ જ બધું વિરસી રહેલા. એટલે બધાયમાં એક જે તત્વ છે આત્મા છે અને એના દ્રષ્ટિએ આપણા ગુરુ, એના આપણને ઓળખાય ગુરુએ. તો દ્રષ્ટિમાંથી દોષ ચડી જાય, વાણીમાં જે નિંદા છે આપણે જે ખોટા શબ્દો, અભદ્ર શબ્દો એ આપણા માટે નીકળી જવા જોઈએ. જે આપણે મોટેથી બોલવાની ભાષા ભરવી જોઈએ, આગવાનું, ખાવાનું, પીવાનું આ બધી આપણી ચાલ ભરી જવી જોઈએ. આપણે હંસની ગતિ ન પામેલી નિરક્ષીનો વિવેક આવવો જોઈએ. આપણામાં બીજામાં ફેર હોવો જોઈએ. પગલાં હંસમાં ફેર નહીં, પગલાં રૂપ એક છે પણ એના જો વર્તમાનમાં ફેર છે. એમ ગુરુના બાળક અને બીજા રહે ને બધા હરખા દેખાય. આ બાપાએ કપડાં પહેરે એવા જ નેતાઓ પહેરતા હોય પણ એ નેતાઓના બાપાના ફેર નથી. ફેર છે ને એના વર્તમાનમાં ફેર છે, એની વાણીમાં ફેર છે, એની રેણીમાં, એની જ્ઞાનીમાં, દરેકમાં આપણો ફેર પડવો જોઈએ. ગુરુના બાળકોને ખબર પડી જોઈએ શું ખવાય, શું પીવાય, ક્યાં બેહાય, કેવી હોવાની ખબર નથી હોતી. ગુરુ નથી મળ્યા ઘણા કે ગુરુ શીખવાડે, ગુરુ આપણને જીવન શીખવાડે. જીવન પેલા તો દર્દીનું કામ શીખવાડે, કોઈ વળી આપણને ફોનનું શીખવાડે, કોઈ વળી કોણ ભણાવો, કોઈ ઇતિહાસ ભણાવે, પણ જીવન કોણ ભણાવે? એ આપણા ગુરુ ભણાવે. અને એ ગુરુ જે જીવન ભણાવે એ જીવનના ચરિત્ર બની ગયા જગતમાં. જો રામનું ચરિત્ર બની ગયું, કૃષ્ણનું ચરિત્ર બની ગયું. આ પાઠ કોને ભણાય? માનવના એ ગુરુએ ભણાયા. માનવમાંથી દેવ કોને બનાવ્યા? ગુરુએ. માનવમાંથી ભગવાન કોને બનાવ્યા? ગુરુએ. આ ગુરુ બનાવવાના તે કારખાના ખરા? તે કોંગ્રેસ ભાજપના સિક્કા વાગઈમાં કે આનો ગુરુ કહેવાય, આનો સંત કહેવાય, આનો ભગત કહેવાય. એ ડિગ્રી કોણ આપો? ગુરુ આપો આપણને માનવ. એટલે માનવમાંથી દેવ અને દેવમાંથી ભગવાન અવતાર સુધી અરે ગુરુ પોતાના સમાન બનાવી દે. ઉગારામાં જોઈએ સાગર બાપાએ પોતાના સમાન બનાવી ભજન એમને કર્યું અને જેથી ઉપદેશ આવ્યો એથી જ ઉગારામના આશીર્વાદ આપી દીધા. તો એ જ કર્યું.
ઉગારામને એ જ દાડે કહી દીધું કે ઉગારામ બાપા આટલી તમારી તારાવેલી હ તે કે જાઓ દક્ષિણ દિશામાં તમારા હાથે પઠાણનો બચ્ચો પરમા જાય તો માનજો તરુણ પર્વનો ભેદ મળે. હવે એ તારે ઉઠે જ આપો તો એ તારે મૂકવા જતા બાપા વનલી નદીના કિનારે અને બીજા હાથ જણા ભેગા હતા બધા બીજા પણ તો આવો કોઈની વાતો કરતા હતા. નકશા તો આને પકડી દો હમણાં બાપાએ કીધું નકશે કોને પકડ્યું? ઉગારામ બાપાએ પકડ્યું. જેમાં આપણે પેલો હરાજમાં ફળિયો નાખે ને ફળિયો હરાજનો પણ એ ફળિયો કોણ ખીરનો ફળિયો આ ઉગારામભાઈ પકડી લીધો હતો અને બીજા બધા કાગડા પતરતા લઈ ગયા નડિયા પતર. એટલે મારા બાપ કર્મના કાગડા બન્યા કરતા ધર્મના વળગી પર વંશ બની જાવ પાછો પડ્યો તો તમારા હાથમાં એટલે પડ્યો એટલે ઉગારામમાં ઈર્ષાકર બાપાના મુખમાંથી જે શબ્દ પડ્યો એ ઉગારામ બાપાએ ઉપાડી લીધો. અને આપણે હજુ પૂછી ખાતું મારા ગુરુ કીધું ખાતું ફલાણું ખાતું કંકુ ખાતું ઘણા સોકડીઓથી પાકું કરવા બેઠા ઘણા બધે પૂછી પાકું કરવા બેઠા પણ ઉગારામ બાપાએ પેલા હાકરના નામે કોઈ ખાઈ નક્કી કર્યું કાં તો ગળી કાઢતા. કોઈ પૂછ્યું કે હાકર કેવી કે ખરી 18 પૂછ્યા ઘણા આપણે 5 શાસ્ત્ર વાંચ્યું કે હાકર ગળી પણ એમાં સમય જતો રહ્યો અને નક્કી તો તઈ ના થયું કે કોકે કીધું હાકર ગળી કેવું નહીં અને એમાં લખેલું 5 શાસ્ત્રમાં એ તો પહેલા અત્યારે બદલી ગયા 5 શાસ્ત્ર તો કીધું એવું હોય છે ખાલી થઈ ગઈ છે પહેલા હતી એ વખતે જ્યાં લખ્યું ને તારો ગળી હતી તાર ખાલી તો આપણે એમ કે અમને નહીં ખબર આ તો લખેલું હતું. કોઈ બીજા વાંચેલું સાંભળેલું હોય એને પૂછી કે હાકર ગળી કેવી કે મને ખબર નહીં પણ બતાવી દે એટલે ગળી કહો પણ હવે ત્યાં ખાધી ખાધું એ કઈ પાકું કહે કે હા આખું ગામ ભલે કે કેસાગર બાપા ફનાઈ નાચતા હતા મોકળા હતા ઢોંકડા હતા પણ ઉગારામના ભગવાન હતા એ પાકું થઈ ગયું મારું અને ભગવાન થઈ ગયા એનો પુરાવો શું એને ભગવાન બનાવી ગયા. ભગવાન જ બનાવો સંત જ બનાવો ગુરુ જ બનાવો આપણે હોય એવા બનાવી જો બનાવી દે એનું નામ સમાન દ્રષ્ટિ કહેવાય. એ સમાન એકરૂપતા ભેદ જ નહીં ક્યાંય. એટલે આ ભેદ ભ્રાંતિ મટાડે ક્યારે સંતની કૃપા થાય કાયા નિર્મળ થાય કાયા એટલે કાયાના દોષ બધા મટી જાય દ્રષ્ટિ શુદ્ધ થાય શ્રવણ શુદ્ધિ થાય વાણી શુદ્ધિ થાય ખાનપાનની શુદ્ધિ થાય વ્યવહાર શુદ્ધિ થાય એ બધી શુદ્ધિ થાય ત્યારે કાયા શુદ્ધ થઈ કહેવાય. વળી બધી ઇન્દ્રિયો કર્મેન્દ્રિયો ગુરુ તરફ લાગી ગુરુ તરફ એની દિશા તરફ બદલી જાય. જે બહિર્મુખ હોય અંતર્મુખ થવા માંડો ગુરુગામી બને એનું નામ કાયા શુદ્ધિ થઈ કહેવાય. કાયા કે નાના સ્વરૂપમાં નાવાથી શુદ્ધ ના થાય. તમે પગ પાપડ તો મોટા ભારે હાકું વાપરવાથી કાયા શુદ્ધ નહીં થાય તો બીજા કોઈ કેમિકલના દવાઈઓના રોટલા ખાવાથી કાયા શુદ્ધ નહીં થાય. કાયા શુદ્ધ ગુરુના વચને આંગળો નીતિથી તો કાયા નિર્મળ થાય. વળી શ્વાસોશ્વાસે સ્મરણ કરતા 5 પાપ જાય. હવે 5 પાપ ક્યાં એટલે એક વખત સ્વામિનારાયણ ભગવાન હતા અને બધા સંતો એ વખતે બેસેલા આજ્ઞા કે મુક્તાનંદ બ્રહ્માનંદ દયા કે ભાઈ પાપ કોણ એટલે બધાએ જવાબ પોતાને રીતે આપ્યો કે બ્રહ્મ હત્યા એ પાપ કહેવાય, કોઈ કે ગૌ હત્યા એ પાપ કહેવાય, કોઈ કે સ્ત્રી હત્યા એ પાપ કહેવાય, કોઈ કે ના બાળ હત્યા એનો પાપ કહેવાય. નોખા પાપના વાણીના આધાર આપીને બધાએ કીધું બધા શાસ્ત્રમાં પ્રમાણે પાપની વ્યાખ્યા. તો સ્વામિનારાયણ ભગવાન એ વખતે એ બધાનો જવાબ ફિટ ના થયો. એટલે મુક્તાનંદ સ્વામી કે પ્રભુ અમે બધા એકબીજાનું સાંભળેલું જાણીને વાતો કરી પણ યથાર્થ તો તમે કહો પાપ કોને કહેવાય. તારા સ્વામિનારાયણ ભગવાન બોલ્યા હતા કે આ 5 તત્વના દેહને હું માનો એનાથી મોટો કોઈ પાપ નથી, એનાથી મોટું કોઈ પાપ નથી. તો હવે પુણ્યશાળી કોને કહેવાય? તો પુણ્યશાળી એ શ્વાસે જે અગમપાનું દાન આવે એનાથી મોટો કોઈ પુણ્યશાળી મોટો નથી. આ પાપ પુણ્યની આપણા સંતોની વ્યાખ્યા. એટલે 5 પાતક જાય દેહનો અધ્યાસ છૂટી જાય અને ગુરુનું નામ મટી જાય તો 5 પાતક જાય. તો જન્મ મરણની ઝાડ મટેવી મારા એ વખત જન્મ મરણની ઝાડ મટેવી નથી. તો આપણને ઈશાગ્ર પરંપરામાં
ઉગારામના ઉગમ ફોજ ઈશાકર બાપાનો એક એક પરિવાર. જો સૂર્યમાં શું હોય, પ્રકાશ હોય, તો એના એક એક કિરણનો પ્રકાશ હોય મારા, એક એક કિરણ. એટલે આપણા બાપાએ શબ્દ વાપર્યો કે પ્રકાશના સૂર્યમય પ્રકાશ હોય ને કિરણમય પ્રકાશ હોય. તો અંશ અને અંશી આમ તો એક જ રૂપ છે. આપણે જીવના અંશ કીધો, શિવના અખંડ કીધો, પણ શિવ અમર, જીવ અખંડ અવિરાજી એવું કીધું. તો જીવ અને શિવ ખાલી ભેદ છે, પણ સ્વરૂપે બે એક છે, સ્વરૂપે બે એક છે. એમ ગુરુ શિષ્ય અને ગુરુનો જે પરિવાર છે એ બધા એક જ હોય મારામાં. એનાથી નોખા આપણે માનવા નહીં. આપણે જોઈએ, હું એમ કહું કે મંદિરમાં જાઓ તો પગથિયાની પૂજા કરો, પોઠિયાના પગે લાગો, કાચબાના પગે લાગો, એક એક ખૂણામાં મહાદેવ આટલા માનતા હોય બધા, આખા મંદિરના પગે લાગતા હોય. તો આ પરિવારમાં ઈશાકર બાપા નથી. અરે ઈશાકર બાપાના પરિવારને નહીં, પણ ઈશાકરના બાપાના માનન એ એના જેવો હોય, એના જેવો. એટલે આપણે ઈશાકર બાપા આપણને બધાને મળ્યા છે. એના પરિવાર રૂપે મળ્યા, કોઈના નાદ રૂપે મળ્યા, કોઈ ગુંદ રૂપે મળ્યા. નાદનો ગુંદનો બાપાનો વિસ્તાર છે. બાપાની ધારા બે રૂપે આવી ગયો, નાદ રૂપે અને ગુંદ રૂપે, અને બે સ્વરૂપે આપણને બાપા મળ્યા છે. નક્કી કરજો, નક્કી કરેલી બલિયારી ને ગુરુની કૃપા છે. જો હું તો નાનું બાળક છું, હું શું કરી શકું બા દાદા વિશે. પણ આપણે એની સત્તાથી કાલાવાલા કહી, છોકરું કાલાવાલી ચાલ્યામાં વાતો કરે ને, એના વડીલ હોય ને ગમે છોકરું કાલી એની વાતો. એમાં આપણે ગુરુને રીઝવવા અમારા બાપ, આમાં કંઈ શાસ્ત્ર પુરાણોની કે અલંકારોની ભાષાની જરૂર નથી. કેવળ હૃદયના વિશ્વાસની, પ્રેમની જરૂર છે. આ તો બાપાએ મને નિમિત્ત આપ્યું. આ તો ગુરુ ઘરના બધા સંદેશા. ગિરધારી બાપાની નિર્વાણ તિથિ એટલે દેહમાં એ કલ્યાણ કર્યું અને નામમાં જે તિથિ કરી એનું નામ નિર્વાણ તિથિ કહેવાય. બે પદ છે, એક આપણો દેહ અને એક આત્મા. દેહમાંથી આત્મામાં આપણે પોતાના મુકામમાં મળી જવું, એનું નામ નિર્વાણ તિથિ. જે ગુરુ મહારાજ આપણા ગિરધારી બાપા તિથિમાં બોલતા હતા, એ હવે આપણા આત્મામાં બોલે. તો નામનું બોલવું ન થાય. અત્યારે ગિરધારી બાપા ક્યાં બોલે? બધાના હૃદયમાં એ બોલી રહ્યા શબ્દ સ્વરૂપે. દેહમાંથી જ્યાં પણ ગ્રહમાંથી જ્યાં નથી, નામમાંથી જતા નથી. એ નામ બધામાં બોલી ગયું. ત્રણ માના છે માયા. આપણને બાપા ત્રણ માના અહીં મૂકતા ગયા, અને ચોથું પદ તો બધામાં ભરપૂર ભરેલું છે તત્વ, જ્યાં નાની પદ. પણ નામ કહેતા ગિરધારી બાપા. માનો પંકજ બાપા અહીંથી ગમે એટલા છેટા જાય તો તે મારા બાપા, તો કે મારા બાપા નથી રહ્યા, પણ એનું નામ પૂછું તો નામ ના બોલવું પડે ગિરધારી બાપા. તો નામ ભેગું તાકું રૂપ તે પોતે, બાપનું રૂપ બેટો છે. બેટો છે ને દીકરા દીકરી એ મા બાપનું રૂપ છે, કારણ કે એમાંથી જ આ સીધું આવેલું ભાભી. તો આપણને ઘડવાવાળા દીકરા દીકરી જેના છે એના રૂપે મૂકી ગયા. ત્યાં ગુણ તો આપણે બધા ગાય છીએ ના. તો ગુણ આપણા બધાને જો આપણે ત્યારે ગુણ ગાવા ભેગા છે. આ ગિરધારી બાપાના ગુણ બધા હું તમે ગાઈ. તો નામે છે બાપાનું તાર બોલી બધા એના જયકારા બોલી. તો ગિરધારી બાપાનું જય જો રૂપ બેઠું છે, પરિવાર એનું રૂપ છે, અને આપણે બધા મળી જેને ગુણ બંધાણો એ બધા ગુણ ગાઈ રહ્યા. એના નામમાં રૂપમાંથી ને મહાપુરુષો જતા નથી, અને સ્વરૂપે તો બધામાં જેને ગુરુ મળે એને ઓળખાણ સ્વરૂપમાંથી તો કોઈ જતા જ નથી. મારા બાપ સ્વરૂપમાં બધામાં રખાશ. એટલે આજ ગિરધારી બાપાના ચરણોમાં, શ્રી ચરણોમાં, એ આખીના પરિવારમાં ઈશાકર બાપાના એના આખા બધા નાથબંધના નાતામાં એક એકના હૃદયમાં હું બાપાનું સ્વરૂપ જોઈના દર્શન કરી એ મારી વાણીનો વિરમું છું. બોલો સદગુરુદેવ.